तो આપણે જરૂરી ગણતરીઓ કરીએ તો પહેલી વાત આપેલી છે રોકડ વેચાણ આપેલ છે, જેમાં રોકડ વેચાણ ઉધાર વેચાણનો 4/5 ભાગ છે. હવે આ વિગતને આપણે બે રીતે લખી શકીએ. તમે ઊભી મેથડ મુજબ પણ લખી શકો અને આડી મેથડ મુજબ પણ લખી શકો. એટલે પહેલાં આપણને એ ખબર છે કે વેચાણ બરાબર રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ. આ તો બધાને ખબર જ છે. હવે રોકડ વેચાણ એ ઉધાર વેચાણના 4/5 ભાગ છે એવું આપણને કહેલ છે. રોકડ વેચાણ એ ઉધાર વેચાણનો 4/5 ભાગ છે. એટલે જે રોકડ વેચાણ છે તે ઉધાર વેચાણના 4/5 ભાગ છે. એટલે ઉધાર વેચાણ જે છે તે 1 હોવું જોઈએ અને આ બંનેનો સરવાળો કરે એટલે કુલ વેચાણ હોવું જોઈએ. અહીંયા જ્યારે પણ છેદમાં આવતું હોય એટલે હું બધાને એ જ વસ્તુ કહું છું કે જ્યારે પણ છેદમાં આંકડો આવે એટલે તમારે બધી જ બાજુ 5 વડે ગુણી દેવાનું. તો બધી બાજુ આપણે 5 વડે ગુણીએ, છેદમાં જે આંકડો છે તે આંકડા વડે ગુણીએ તો અહીંયા આપણે 5 આવી જશે. અથવા તો અહીંયા 5/5 મૂકી દઉં. સોરી, અહીંયા 5/5 નહીં આવશે. જ્યાં 1 હોય ત્યાં 5/5 આવશે. એટલે અહીંયા 5/5 આવી જશે. અને 5/5 પ્લસ 4/5 એટલે અહીંયા 9/5 આવશે. બરાબર છે. એટલે હવે છેદના 5ને આપણે હટાવી દઈએ તો 9 બરાબર 4 + 5 થાય. હા, હવે આપણે જોઈએ કે આપણને આ 3 વિગતમાંથી કઈ વિગત આપેલી છે. તો આપણને કુલ વેચાણ આપેલ છે 6,30,000. તો 6,30,000 આપણે વેચાણની નીચે હું લખું તો એના પરથી મને બાકીનું વેચાણ મળે. એટલે કે 9 બરાબર 6,30,000 તો 4 બરાબર કેટલા? તો આપણને 7 ચોક 28, 2,80,000 મળશે રોકડ વેચાણ. અને 7 × 5 = 35 એટલે 3,50,000 મળશે. બરાબર છે. આમ તમને રોકડ અને ઉધાર અલગ અલગ મળી ગયું. એ તમને દેવાદાર ઉથલામાં અને દેવાદાર ચલંદરની અંદર કામ લાગશે. બરાબર છે. તો એક તો આ ગણતરી થઈ ગઈ. ત્યાર પછી એક બીજી ગણતરીઓ જોઈ લઈએ. મેં તમને વાત કરેલી તેમ નફાની ગણતરી અને ભંડોળની ગણતરી. તો પહેલાં આપણે કઈ લેવી છે બોલો? કામગીરી નફો એ લઈ લઈએ. કામગીરી નફો એટલે કે સંચાલકીય નફો એટલે કે ઈબીઆઈ. હા, ઈબીઆઈટી. બરાબર ને? ઈબીઆઈટી. પછી એ નફામાં શું કરવાનું? શું બાદ કરવાનું? વ્યાજ બાદ કરવાનું. વ્યાજ બાદ કરી એટલે આપણને કયો નફો મળે? ચોખ્ખો એટલે કરવેરા પહેલાંનો એમાંથી આપણે બાદ કરીએ કરવેરા એટલે આપણને કયો નફો મળે? આમાંથી આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવાનું. પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવાનું છે એટલે આપણને કયો નફો મળે? ઇક્વિટી નફો. ક્લિયર? તો આ વિગતો આપણે શોધી કાઢીએ. કાચો નફો આપેલો છે
વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો આપેલો છે 2,50,250 અને કરવેરાનો દર વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો એટલે અહીંયા આપશે છે 2,50,250 અને કરવેરાનો દર કેટલો છે 50% છે ને, એટલે કેટલા થશે 1,25,125 બરાબર છે. પછી બાદ કરતાં આપણને 1,25,125 મળશે. હવે પ્રેફરન્સ ડિવિડન્ડ પણ બાદ કરી દઈએ. પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું છે તો એ આપણને પાકા સરવૈયામાં 12% ઉપર છે 10%ની પ્રેફરન્સ શેર મૂડી 2 લાખની આપેલી છે, એટલે 2 લાખના 10% એટલે 20,000 થશે. એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ 20,000 બાદ કરી દઈએ. ત્યાર પછી ઇક્વિટી નફો આપણને મળશે 1,05,125. વેરી ગુડ. હવે ઉપર ઊંધું જોઈએ તો વ્યાજ આપણે બાદ કર્યું ત્યારે 2,50,250 આવ્યા, એટલે વ્યાજને આપણે પ્લસ કરી દેવા પડશે. તો વ્યાજ કેટલું છે તો આપણને ડિબેન્ચર આપેલા હતા 12%ના ડિબેન્ચર, 1 લાખના 12%ના ડિબેન્ચર એટલે 12,000 વ્યાજ થશે. તો વ્યાજ આપણે ઉમેરી દઈએ. ઊંધું કરવાનું છે, નીચેથી ઉપર જવાનું છે એટલે ઊંધું કરવાનું. તો 2,50,000માં 12,000 ઉમેરશું એટલે 2,72,000 આવશે. 2,72,250. હા 62,000 આવશે, માય મિસ્ટેક. તો આ રીતે તમારે આ બધી વિગતો મળી જશે. બરાબર છે. તો આને આપણે EBIT કહેવાય છે શોર્ટમાં. વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો, ત્યાર પછી વ્યાજ બાદ કરો એટલે આ મળશે આપણે EBT. કારણ કે આઈ તો આવી ગયો ને, આઈ એટલે ઇન્ટરેસ્ટ આવી ગયો, ઇન્ટરેસ્ટ બાદ થઈ ગયો. હવે ટી પણ બાદ કરો એટલે આ શું થયું અર્નિંગ આફ્ટર ટેક્સ. EAT કહી શકાય અથવા EAIT કહી શકાય. અને આને ઇક્વિટી નફો કહેવાય. તો આપણો ગણતરી. ત્યાર પછી આપણે ગણતરી કરીએ ભંડોળની. તો અલગ અલગ પ્રકારના ભંડોળ છે. સેમ આ જ રીતે આની સાથે જ લેવું હોય તો લઈ લે ભાઈ. ચલો તો સૌ પ્રથમ આપણે ભંડોળમાં ઇક્વિટી ભંડોળ, પછી ત્યાર પછી શું કરશું પ્લસ અનામત અને વધારો. એ જે જવાબ આવશે એમાંથી આપણે શું કરશું અવાસ્તવિક મિલકતો બાદ કરશું. આપણામાં અવાસ્તવિક મિલકતો કઈ છે પ્રાથમિક ખર્ચા. એટલે આટલું બંધ કરીએ એટલે આપણને સોરી અહીંયા ઉપર ઇક્વિટી ભંડોળ નહીં આવશે, ઇક્વિટી શેર મૂડી આવશે. અને હવે આપણને જે જવાબ આવશે તે આપણે ઇક્વિટી ભંડોળ ગણાશે. હે ને. હવે આ ઇક્વિટી ભંડોળ જે છે તેની અંદર હજુ પ્રેફરન્સ મૂડી ઉમેરીએ એટલે આપણે માલિકી ભંડોળ ગણાય કે પ્રેફરન્સ શેર હોલ્ડરો પણ કંપનીના માલિકો છે જ, હે ને. એટલે પ્રેફરન્સ એટલે આપણને શું મળે માલિકી ભંડોળ. આ માલિકી ભંડોળ જે છે એની અંદર હજુ આપણે લાંબા ગાળાના દેવા ઉમેરીએ. તો આપણને રોકાયેલી મૂડી મળે. અને ત્યાર પછી એમાં કંઈ ઉમેરવાનું ખરી? ઓકે.
તો આટલી વિગત આપણે અહીંયા જરૂરી છે. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી ₹3,00,000 છે. અનામત અને વધારો 1,30,000 છે. ત્યાર પછી અવાસ્તવિક મિલકતો કદાચ 30,000 છે. પ્રાથમિક ખર્ચા 15,000 છે. એટલે આપણને ઇક્વિટી ભંડોળ મળશે. તેમાં પ્રેફરન્સ મૂડી આપણે ઉમેરીશું 2,00,000. અરે આ જરા ભૂલ થઈ ગઈ, નીચે એવું લખવાનું છે. એટલે આપણને માલિકી ભંડોળ મળશે. હવે અહીંયા પણ પ્લસ કરવાનું છે આપણે. લાંબા ગાળાના દેવા હવે લાંબા ગાળાના દેવા નોર્મલી તો બિનચાલુ જવાબદારી એટલે આ ડિબેન્ચર્સ જ લેવાય છે, પણ અન્ય બિનચાલુ જવાબદારી હોય તો પણ નથી લેવાતી, અને લાંબા ગાળાની જોગવાઈઓ આપણે લઈ શકીએ. એટલે 1,60,000 લેવાશે. એટલે આપણને રોકાયેલી મૂડી મળશે. હવે આપણે સરવાળા બાદ બાકી કરી નાખીએ. 1,30,000 પ્લસ 3,00,000 4,30,000 માઇનસ 15,000 બાદ કરો 4,15,000. પ્રેફરન્સ મૂડી ઉમેરો એટલે 6,15,000. અને રોકાયેલી મૂડીની વાત કરીએ તો 7,75,000. હવે હું તમને થોડોક ડિફરન્સ સમજાવી દઉં અને આની જોડે થિયરી સમજાવી દઉં કે આવું શા માટે થાય છે. પહેલાં આપણે આ બંનેનો સરવાળો કર્યો, પછી અવાસ્તવિક મિલકતો બાદ કરી, પછી આ 2,00,000 પ્રેફરન્સ મૂડી બાદ કરી, પછી લાંબા ગાળાના દેવા બાદ કર્યા, ઉમેર્યા. ઓકે, હવે હું તમને થોડું ડિફરન્સ એટલે કે અંતર સમજાવી દઉં આ બધા વચ્ચે. તો ફૂલ સ્ક્રીન દેખાય છે? ઓકે, દેખાય છે. તો જો સૌથી પહેલાં આપણે ધંધો નવો શરૂ કર્યો એટલે નવો ધંધો શરૂ કરનાર જે પોતે માલિક હોય એ પોતે શેર બહાર પાડશે. તો એની પાસે કયા શેર હશે? ઇક્વિટી શેર હશે કે પ્રેફરન્સ શેર હશે? જે પોતે ધંધો શરૂ કરનાર છે તેની પાસે. તે પોતે પોતાના શેર તો ખરીદશે જ ને, કે પોતાની મૂડી તો ધંધામાં રાખશે જ અમુક ટકા. એટલે પોતે અમુક ટકા તો પોતાના શેર જ ખરીદશે. તો એમાં એની પોતાની પાસે કયા શેર હશે? નહીં, ઇક્વિટી શેર એ મૂળ માલિક ગણાય. ઇક્વિટી શેર મૂળ માલિક ગણાય, બરાબર છે. પછી વધારાની મૂડીની જરૂર હોય તો બીજા અન્ય માલિકોને આમંત્રિત કરે, જેને પ્રેફરન્સ શેર આપે. આ પ્રેફરન્સ શેર જે છે એ લોકોને અમુક ફિક્સ ટકા તો એને પહેલાં આપી જ દેવાના હોય નક્કી, બરાબર. એટલે એમાં ટકા લખેલા હોય, એટલે અન્ય માલિકો ગણાય. ત્યાર પછી વધારાની મૂડીની જરૂર હોય તો એ ડિબેન્ચર્સ દ્વારા પૈસા મેળવે, બરાબર ને. અચ્છા, હવે ધંધાને નફો થાય તો
તો અહીંયા આપણે જોયા કે 4 પ્રકારના નફા છે. સંચાલકીય નફો, પછી વ્યાજ બાદ કર્યા પછી કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો, પછી કરવેરા બાદ કર્યા પછી EAT, ત્યાર પછી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કર્યું એટલે ઇક્વિટી નફો મળ્યો. તો આ બધા નફામાંથી કયો નફો કોને કામ લાગશે? દાખલા તરીકે આપણે વાત કરીએ, અહીંયા રોકાયેલી મૂડીની વાત કરીએ તો રોકાયેલી મૂડી કોના માટે અગત્યની ખરી? કુલ રોકાયેલી મૂડી શું બતાવે છે? એ આખા ધંધાની પરિસ્થિતિ બતાવે છે કે ધંધામાં ટોટલ આટલી રોકાયેલી મૂડી છે, હે ને? તો એ રોકાયેલી મૂડી પર એને કેટલું વળતર મળવું જોઈએ, એના માટે કયો નફો અગત્યનો? તો એના માટે આપણા માટે સંચાલકીય એટલે કે કામગીરી નફો અગત્યનો. જો રોકાયેલી મૂડી છેલ્લે છે ને, એના માટે સંચાલન કેટલું વ્યવસ્થિત કર્યું છે કે જેથી કરીને રોકાયેલી મૂડી પર વધુમાં વધુ વળતર મળે. એને તો એ જ જોવાનું ને, જેટલી મૂડી રોકાય છે એની અમે કેટલો એણે પોતે સંચાલન કર્યું છે તે જોવાનું. એટલે જેટલી રોકાયેલી મૂડી હોય તેના પર સંચાલન યોગ્ય કર્યું હોય તેનો ગુણોત્તર શોધવાનો હોય તો રોકાયેલી મૂડી પર વળતરનો દર કહેવાય. અને એ મૂડીની અંદર રોકાયેલી મૂડીની સામે કેટલો નફો કમાઈ શકાય છે, તો એ બરાબર સંચાલન વ્યવસ્થિત કર્યું છે નક્કી થાય. એ કામગીરી નફો, સંચાલકીય નફો એટલે EBIT કહેવાય. હવે માલિકી ભંડોળની વાત કરીએ તો માલિકી ભંડોળ, જો રોકાયેલી મૂડીની અંદર કોણ આવશે, એની કોને જરૂર પડે? તો એની અંદર લાંબા ગાળાના દેવા, ડિબેન્ચર્સ છે, બેંક લોન છે, એ લોકો પણ આ વસ્તુ જોવા આવે કે ભાઈ આ ધંધાની રોકાયેલી મૂડી કેટલી છે. કારણ કે એ રોકાયેલી મૂડી પર જે સંચાલકીય નફો છે, સંચાલકીય નફામાંથી એને વ્યાજ મળવાનું છે. સંચાલકીય નફો જો ઓછો હોય તો પેલા બેંકવાળાને વ્યાજ મળશે નહીં મળે, હે ને? કારણ કે પહેલાં તો એને વ્યાજ આપી દેવું પડે, પછી બીજી બધી કરવેરા અને ડિવિડન્ડ ને બધું બાદ થાય. કારણ કે એ તો લાંબા ગાળાના દેવાને તો પહેલાં વ્યાજ જોઈએ, હે ને? એટલે બહારના જે બાહ્ય લેણદારો એટલે કે આપણા માટે બાહ્ય જવાબદારી છે, આંતરિક જવાબદારી ને બાહ્ય જવાબદારી. બહારના લોકો પાસેથી જે આપણે પૈસા લીધા તે બાહ્ય જવાબદારી છે. તો બાહ્ય જવાબદારી, બાહ્ય દેવા છે, લાંબા ગાળાના દેવા, એ લોકો શું જોશે, શું જોઈને આપણને લોન આપશે? રોકાયેલી મૂડી પર વળતરનો દર કે વ્યાજ આપી શકશે કે નહીં, હે ને? એટલે કે સંચાલકીય નફો જોશે, રોકાયેલી મૂડી પર વળતરનો દર કેટલો છે તે જોશે. તો એ આપણે શોધવું પડે. ત્યાર પછી એને આપણે વ્યાજ ચૂકવી દીધું, એટલે હવે કોને ચૂકવવાનું રહ્યું? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવા પડે પૈસા. પ્રેફરન્સ શેર હોલ્ડર આપણા ધંધામાં પૈસા શા માટે લગાવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર આપણા ધંધામાં પૈસા શા માટે લગાવે? એ શા માટે આપણા ધંધાની પ્રેફરન્સ મૂડી ખરીદે? એને યોગ્ય, એને જેટલા ટકા નિશ્ચિત છે તેટલા ટકા મળી રહે એવો વિશ્વાસ આવે તો ને. એટલે એને કઈ મૂડીની જરૂર પડે? માલિકી ભંડોળ પરથી માલિકી ગુણોત્તરની જરૂર પડે. માલિકી ગુણોત્તર નહીં, સોરી, આપણે માલિકી ગુણોત્તર નહીં, એને શું નામ આપે છે? એટલે એને ખરેખર પ્રેફરન્સ મૂડીની પણ જરૂર છે, એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ આપવાનું છે. એટલે એને કરવેરા બાદનો ચોખ્ખો નફો, કારણ કે પ્રેફરન્સ મૂડી જે છે એને પર ડિવિડન્ડ એને ક્યારે મળશે? પહેલાં આ EBITમાંથી વ્યાજ અપાઈ જાય, કરવેરા અપાઈ જાય પછીનો જે આ ચોખ્ખો નફો છે ને, કરવેરા બાદનો ચોખ્ખો નફો, એના પરથી એને ડિવિડન્ડ મળવાનું છે પ્રેફરન્સ હોલ્ડરોને. એટલે એને આની સાથે, એટલે આ જે પ્રેફરન્સ મૂડીમાં માલિકી ભંડોળ જે છે એ માલિકી ભંડોળને કરવેરા બાદના ચોખ્ખા નફા સાથે રિલેશન છે. કે માલિકી ભંડોળનો કરવેરા બાદના ચોખ્ખા નફાનો જે રિલેશન રેશિયો મળશે એના પર આપણને ખબર પડશે કે કેટલું પ્રેફરન્સ ડિવિડન્ડ ખરેખર આપી શકશે કે નહીં. અને એ રેશિયો સારો હશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરો એમાં પૈસા લગાવશે અને એ ડિવિડન્ડ આપી શકશે એવી માન્યતા ખરી. બરાબર છે? ત્યાર પછી આવે છે મૂળ માલિકો.
એટલે કે નવા નવા ઇક્વિટી શેર હોલ્ડરો એ ધંધામાં શા માટે પૈસા લગાવે, એ કયો રેશિયો જોશે? તો એ તો એને ક્યારે પૈસા મળે? અત્યારે પૈસા એ રોકશે ઇક્વિટી શેર ખરીદીને, પણ એને પૈસા ક્યારે મળશે? એને પૈસા પ્રેફરન્સ ડિવિડન્ડ અપાઈ ગયા પછી ઇક્વિટી નફા પર ઇક્વિટી ડિવિડન્ડ મળશે. ઇક્વિટી નફા પછી ઇક્વિટી ડિવિડન્ડ મળે ને. તો ઇક્વિટી નફો હોય વધારે, હવે એના પર ઇક્વિટી ડિવિડન્ડ નક્કી થાય. માનો કે આની અંદર 1,00,000 લોકો હોય તો કેટલા બધાને કેટલું કેટલું ડિવિડન્ડ મળે? 1,00,000 વડે ભાગી દો આ રકમને. ₹1.05 ડિવિડન્ડ મળે. આની અંદર 1,00,000 શેર હોલ્ડર હોય તો એક શેર હોલ્ડર પર ₹1.05 ડિવિડન્ડ મળે. એટલે આ જે રકમ આવી એ ડિવિડન્ડ જ થઈ ગયું, સમજો. બરાબર ને? પણ એ ડિવિડન્ડની જરૂર નથી, હજી એ ડિવિડન્ડ બી મળે નહીં. એનું કારણ છે કે એ રકમ જે નફો છે ને, આ નફાને પછી 2 ભાગમાં વેચવામાં આવે. એમાંથી પૂરેપૂરું ડિવિડન્ડ કંપની આપે અથવા ના પણ આપે. અમુક ટકા એ લોકો ડિવિડન્ડ આપી શકે અને અમુક ટકા એ સામાન્ય અનામતમાં ઉમેરી શકે. સામાન્ય અનામતમાં ઉમેરે તો પણ ઇક્વિટી હોલ્ડરોને ફાયદો જ છે કે કંપનીનું નામ વધે છે, સામાન્ય અનામતમાં વધે છે. ભવિષ્યમાં એ રકમ એ લોકોને જ મળવાની છે અને કંપનીનો વિકાસ થશે તો એ પણ ઇક્વિટી હોલ્ડરોને ફાયદો જ છે. ભલે ડિવિડન્ડ અત્યારે નથી મળતું, પણ અનામત અને વધારામાં રહેશે તો એ રકમ ભવિષ્યમાં કંપનીની મૂલ્ય વધતું જશે, કંપનીનો વિકાસ થશે તો ભવિષ્યમાં એ વધારે ડિવિડન્ડ આપવા માટે સક્ષમ બનશે જ. એટલે ડિવિડન્ડ પણ આપી શકે અને સામાન્ય અનામત પણ આપી શકે. એવું બી બને કે અમે 5,125 સામાન્ય અનામત ખાતે લઈ જાય અને ₹1,00,000 ડિવિડન્ડ તરીકે વેચી દઈ. એવું બી બની શકે પૂરેપૂરી રકમ સામાન્ય અનામતમાં લઈ જાય. પણ ઇક્વિટી ભંડોળ માટે ઇક્વિટી શેરહોલ્ડરોને ઇક્વિટી ભંડોળ અને ઇક્વિટી નફા સાથે લેવા દેવા છે. તો એનો ગુણોત્તર કરતી વખતે કયો નફો ધ્યાનમાં લેવાનો? ઇક્વિટી નફો. અને ઘણીવાર એમ બતાવે કે ઇક્વિટી શેર મૂડી પર અનામત અને વધારાને પણ ધ્યાનમાં નહીં લે. ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર કેટલો? તો પણ તમારે ઇક્વિટી નફો જ લેવો પડે. કે એ લોકો એમ જોવે કે કુલ મને કેટલા મળશે અને ખાલી મારી શેર મૂડી જે રોકી છે એની સામે મને કેટલા મળશે, મળી શકવાની શક્યતા છે. તો ઇક્વિટી નફા સાથે જ એનો ગુણોત્તર શોધવાનો હોય. ક્લિયર થયો આ થિયરી? ચલો, તો પહેલું આપણે લઈ લઈએ. રોકાયેલી મૂડી પર વળતરનો દર. બરાબર શું આવશે? બોલો શું આવશે? કયો નફો ઉપર લેવાનો? EBIT એટલે કે કામગીરી નફો અથવા તો સંચાલકીય નફો. છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. એટલે કેટલો આવશે? 2,62,250 છેદમાં રોકાયેલી મૂડી 7,75,000 ગુણ્યા 100. એટલે 2,62,000 ભાગ્યા 7,75,000 ગુણ્યા 100. 33.84% છે. એટલે સારો કહેવાય. 33.84%. આટલું બધું વળતર, આટલો તો કાચો નફો બી નથી હોતો. ચલો, ત્યાર પછી માલિકી ભંડોળ સાથે, એટલે કંપનીના માલિકો ગણાય છે તે લોકો માટે માલિકી ભંડોળ. એને કયો નફો કહેવાય? એનો ગુણોત્તરનું નામ ભૂલી ગયો. માલિકી નામ, ગુણોત્તરનો સવાલનું નામ ભૂલી ગયો. હમણાં આપણે ઉપર જોઈ લઈએ પછી. એને આપણે કોની સાથે લેવા દેવા છે? સીધું કરવેરા બાદના ચોખ્ખા નફા સાથે. બરાબર ને? EAT લખી દઉં છું. કરવેરા બાદના ચોખ્ખા નફા સાથે.
છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા 100. શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર કદાચ એ જ છે. ઈએટી કેટલું છે? 1,25,125 છેદમાં માલિકી ભંડોળ આપણા કેટલા છે? 6,15,000 ગુણ્યા 100. 20.35. ચલો ત્યાર પછી ઇક્વિટી ભંડોળ. ઇક્વિટી શેર મૂડી વસ્તુ અલગ છે. ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર અથવા ઇક્વિટી મૂડી પર વળતરનો દર, અરે ઇક્વિટી મૂડી ને ઇક્વિટી ભંડોળ પર, ભંડોળ શબ્દ વાપરે તો આ લઈ લેવાનો હે ને, બરાબર. ઇક્વિટી ભંડોળમાં કયો આવશે? ઇક્વિટી નફો 1,05,125. ઇક્વિટી નફોના છેદમાં ઇક્વિટી ભંડોળ. જો આવા બધા શબ્દો છે ને એ મેં આપેલા છે, બુકમાં આવા શબ્દો નથી કે તમને કોલેજમાં પણ આવા શબ્દોનો ઉપયોગ નહીં કરાવતા હશે. તો ઇક્વિટી નફો કેટલો છે? 1,05,125. ભાવિની તમારે ચાલ્યું છે આ ચેપ્ટર કોલેજમાં? હજુ સ્ટાર્ટ નથી થયું? પેલું બીજું રોકડવાળું? અચ્છા, એટલે તમે લેક્ચર નથી ભરતા? બરાબર. હા હા. અનુરાધા મેમ તો પેલો રોકડવાળું લેશે. એ પણ મસ્ત ચેપ્ટર છે. રોકડ ભંડોળ, રોકડ પ્રવાહપત્રક. ત્યાર પછી છે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. એટલે ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 3 લાખ ના છેદમાં 3 લાખના છેદમાં ઇક્વિટી નફો, અરે સોરી, ઇક્વિટી નફો લેવાનો ને આપણે. ઇક્વિટી નફો ગુણ્યા 100 એટલે બરાબર 1,05,125 ના છેદમાં 3 લાખ ગુણ્યા 100. નવા શેર હોલ્ડરોને આ જરૂર પડે, ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. પણ જૂના શેર હોલ્ડર હોય એ લોકો માટે ઇક્વિટી ભંડોળ કેટલા આવ્યા તમારા? 35.04 ટકા લખવાના જરૂરી એમ પાછળ. તો જોઈ લો અહીંયા સુધી તમને બધાને સમજ પડી ગઈ ને? ક્લિયર? તો ચાલુ ગુણોત્તર માટે ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતો આપણે લખી દઈએ. સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. ₹1,50,000, ₹1,20,000, ₹30,000, ₹24,000 ને ₹50,000.
ક્લિયર છે ને? એમાં કંઈ મિસ્ટેક હોય તો જોઈ લઈએ પાછું. ક્લિયર છે. ચલો ત્યાર પછી ચાલુ દેવા જોઈ લઈએ. ચાલુ દેવામાં બસ 3 જ છે: બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારોને દેવી ઊંડી. $10,000, 80,000 અને 20,000. ચાલુ મિલકતો કેટલી છે ટોટલ મારો? 3 લાખ. 3,74,000. અને ચાલુ દેવામાં 8 ને 2 10 ને 1,10,000. હવે આપણે કાર્યશીલ મૂડી પણ સાથે સાથે શોધી કાઢીએ કે કાર્યશીલ મૂડીનો ચલણ દર આપણને પૂછે. ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા, એટલે આની અંદર છે ને 2 ટોપિક હોય છે. એક મેથડની અંદર છે ને બેંક ઓવરડ્રાફ્ટને રોકડ બેંકમાંથી બાદ કરીને રોકડ અહીંયા ચાલુ મિલકતમાં જ રોકડ એટલી ઓછી લખવાની હોય છે ને અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ લખવાનો હોતો નથી. તો પણ કાર્યશીલ મૂડીમાં કોઈ ફેર નહીં પડે, પણ તમારા ગુણોત્તરમાં ફેર પડી જશે. થોડોક ફેર પડશે, માઇનોર ફેર પડશે, પણ પડશે. ચલો હવે પહેલાં ચાલુ ગુણોત્તર જોઈએ. જૂની મેથડ તો જેમ આપણે કરીએ છીએ તેમ જ છે, પણ નવી મેથડ આવી છે, જો તમારી બુકમાં નથી આવી. ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. પછી પ્રવાહી ગુણોત્તર. એમાં પ્રવાહી મિલકતોમાં તમારે સ્ટોકને કાઢી લેવાનો. એટલે 3,74,000માંથી 1,50,000 બાદ કરો, એટલે 2,24,000 ના છેદમાં 1,10,000. $2.04. ચલો ત્યાર પછી 2,24,000માંથી શું બાદ કરશું? કંઈ જ બાદ કરવાની જરૂર નથી. રોકડ અને રોકડ સમકક્ષ જે 24,000 છે ને એ જ લેવાના તમારે. એટલે ઝડપી ગુણોત્તર. ઝડપી ગુણોત્તરમાં રોકડ અને રોકડ સમકક્ષ કેટલા છે? ફક્ત 24,000. અને સામે દેવા કેટલા છે? 1,10,000. વાની અંદર કોઈ બીજી વસ્તુ એવી હોય કે જે તાત્કાલિક વેચી શકાય ને પૈસા હાથમાં આવી જાય તો એને લઈ શકાય. એવું કશું છે નહીં. હા, ક્યારેક એવું કીધું હોય કે નજીકમાં જ પૂરી થતી લેણી ઊંડી, તો એને ટૂંક સમયમાં એના પૈસા મળી જાય. ટૂંક સમયમાં સમય પૂરો થાય તેવી લેણી, પાકતી લેણી ઊંડી એમ, બરાબર. તો એ રોકડ અને રોકડ સમકક્ષમાં લઈ લેવાનું તમારે આ ગુણોત્તરની અંદર. 2.18 જેમ 1. તો આ 3 ગુણોત્તરો મળી ગયા. ત્યાર પછી જોઈ લઈએ આપણે માલિકી ગુણોત્તર, દેવા ઇક્વિટી ગુણોત્તર, મૂડી ગિયરિંગ ગુણોત્તર, કાયમી મૂડી અને મિલકતો, લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકત, એ બંને એક જ છે. વ્યાજ આવરણ ગુણોત્તર અને સ્ટોકનો ચલણ દર. વ્યાજ આવરણ ગુણોત્તર આપણને હમણાં જ મળી જશે. વ્યાજ આવરણ ગુણોત્તરની અંદર તમારે આપણે જે હમણાં ઉપર કર્યું ને, નફા નુકસાનનું પત્રક બનાવ્યું ને,
એની અંદર તમારે 12,000 પહેલું અને બીજું અને પહેલું 12,000ના ભાગ્યા 2,62,250 કરવાના અને વ્યાજના ભાગ્યા વ્યાજ પહેલાંનો નફો લઈ લેવાનો ગુણ્યા 100 કરી દેવાનો એટલે વ્યાજ આવરણ ગુણોત્તર મળી જશે. એટલે અહીંયા જ લખી દઉં છું વ્યાજ આવરણ ગુણોત્તર. આની સાથે જ લઈ લઉં છું વ્યાજ આવરણ ગુણોત્તર. એટલે કયો નફો લેવાનો? અરે વ્યાજના છેદમાં વ્યાજ પહેલાંનો નફો EBIT અથવા સંચાલકીય નફો બરાબર છે. એટલે 12,000ના છેદમાં 2,62,250 ગુણ્યા 100 કરવાના રહી ગયા. .58%. ચલો ત્યાર પછી માલિકી ગુણોત્તર શું આવશે? બોલો સૂત્ર. માલિકી ગુણોત્તર વેરી ગુડ. માલિકી ભંડોળના છેદમાં કુલ ભંડોળ. તો માલિકી ભંડોળ કેટલું છે તો આપણે હમણાં ઉપર શોધ્યું. માલિકી ભંડોળ માલિકી ભંડોળ $6,15,000. કુલ ભંડોળ એમાં કુલ ભંડોળમાં આપણે કુલ મિલકતો આવે ને જે ટોટલ એમાંથી અવાસ્તવિક મિલકત બાદ કરવાની. 9 લાખ છે ને તો એમાંથી અવાસ્તવિક મિલકત 15,000 બાદ કરી દેવાની બરાબર છે. તો 9 લાખ માઇનસ 15,000 8,85,000 છે. $6,15,000 ભાગ્યા 8,85,000 એટલે પોઈન્ટ જેમમાં લેવું હોય તો 0.69 જેમ 1. ત્યાર પછી દેવા ઇક્વિટી ગુણોત્તર. એ પણ તમને ઉપરનામાંથી મળી જાય. કઈ રીતે મળશે? ઉપરના સ્ટ્રક્ચરમાંથી દેવા ઇક્વિટી ગુણોત્તર. લાંબા ગાળાના દેવા ના છેદમાં ઇક્વિટી ભંડોળ એટલે કે માલિકી ભંડોળ એટલે 1,60,000ના છેદમાં 6,15,000 લઈ શકાય બરાબર ને. 1,60,000ના છેદમાં 6,15,000 બરાબર 0.26. ટકામાં લખવું હોય તો ગુણ્યા 100 કરી દેવાના. આમાં કોઈ ખાસ પેલું નથી. ત્યાર પછી કયો છે મૂડી ગિયરિંગ ગુણોત્તર. એના માટે પણ તમે ઉપરથી લઈ શકો. લાંબા ગાળા ટકાવાળાના છેદમાં ટકા વગરના. તો ટકાવાળામાં લાંબા ગાળાના દેવાની અંદર આપણે 2 ભાગ હતા એ નહીં લેવાના. આપણે ફક્ત પેલું લેવાનું. એટલે આપણે પાકા સર્વેમાં જવું પડશે. ત્યાં કે પેલું જે પ્રોવિડન્ટ ફંડ ને બધા જોગવાઈઓ નહીં લેવાની. ટકાવાળામાં 12%ના ડિબેન્ચર્સ અને પ્રેફરન્સ શેર મૂડી એટલે 1 લાખ અને 2 લાખ કેટલા થયા? 3 લાખ થયા ને છેદમાં ટકા વગરના એટલે પોતાની માલિકી કેટલી? ઇક્વિટી શેર મૂડી 3 લાખ એટલે 3 લાખની સામે 3 લાખ છે બરાબર છે. એટલે પહેલાં શું લેવાનું? ઉપર શું લેવાનું? ટકાવાળા છેદમાં ટકા વગરના. હા ને. તો મૂડી ગિયરિંગ ગુણોત્તર તો 3 લાખ જ છે ટકાવાળા. પ્રેફરન્સ શેર મૂડી ડિબેન્ચર છેદમાં 3 લાખ છે ટકા વગરના ઇક્વિટી શેર મૂડી એટલે તો એક જ આવશે 1:1 અથવા તો 100%. ક્લિયર? ચલો ત્યાર પછી શું છે કાયમી મૂડી મિલકતો એટલે કે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતોનો ગુણોત્તર. હવે આપણે ફક્ત કાયમી મિલકત જ લેવાનું છે હે ને. તો કાયમી મિલકત કુલ મિલકત નહીં. લાંબા ગાળાના ભંડોળ તો આપણને ખબર છે કેટલા છે. માલિકી ભંડોળ જ આપણા લાંબા ગાળાના ભંડોળ થયા ને.
નહીં, રોકાયેલી મૂડી એ લાંબા ગાળાના ભંડોળ થાય ને. લાંબા ગાળા ભંડોળમાં લાંબા ગાળાના દેવા સમાવેશ થઈ જાય ને. એટલે રોકાયેલી મૂડી જે છે 7,75,000, એની સામે કાયમી મિલકતો કેટલી છે તમે જુઓ. રોકાયેલી મૂડી લાંબા ગાળાના ભંડોળમાં પહેલો અને બીજો બંને ટાઇટલ આવી જાય. અને સામે કાયમી મિલકતો લેવાની, એમાં પહેલું ટાઇટલ આવી જાય બિનચાલુ મિલકતો, બરાબર. પરંતુ આ બંને ટાઇટલમાંથી પ્રાથમિક ખર્ચા નહીં લેવાના, બરાબર છે. એટલે પ્રાથમિક ખર્ચા બાદ કરી દે એટલે આની અંદર રોકાયેલી મૂડી મળી જશે આપણને. અને આની અંદર હમણાં આપણે વાત કરીએ તો ખાલી લખીએ, ટોટલ કરીએ 2 લાખ પ્લસ 2,50,000 પ્લસ 61,000. એટલે કાયમી મિલકતો કેટલી? 5,11,000. અને રોકાયેલી મૂડી કેટલી? 7,75,000. હે ને? તો 7,75,000ની સામે 5,11,000. પ્રાથમિક ખર્ચા બાદ કર્યા છે ને બંનેમાં. અહીંયા લખું છું કાયમી લાંબા ગાળાના ભંડોળ, લાંબા ગાળાના ભંડોળ સામે કાયમી મિલકતો. ચલો, તો 7,75,000 ભાગ્યા 5,11,000 એટલે 1.52 જેમ 1. ત્યાર પછી કયો ગુણોત્તર છે? વ્યાજ આવરણ ગુણોત્તર આપણે શોધી કાઢ્યો. હવે બધા સ્ટોકના ગુણોત્તર છે, એટલે કે સોરી ચલન દર છે, બધા ચલન દર અને ગુણોત્તર. તો એ આપણે જોઈ કાઢીએ. ચલો, હવે આપણે આ ગુણોત્તરો શોધી કાઢીએ. એના માટે કાચો નફો આપણે પહેલાં લખી કાઢીએ. કાચો નફો છે આપણી પાસે 2,52,000. $2,52,000. પછી સંચાલન ખર્ચા એમાંથી બાદ કરીએ એટલે આપણને ચોખ્ખો નફો મળવો જોઈએ. તો ચોખ્ખો નફો કેટલો છે આપણો? વ્યાજ અને કરવેલા પહેલાંનો 2,50,250. સંચાલન ખર્ચા બાદ કરીએ તો આપણે સંચાલકીય નફો મળવો જોઈએ ને. હા, હવે સંચાલકીય નફો કેટલો થાય છે? $2,62,250. સોરી, એમાંથી આપણે વ્યાજ બાદ કરી દઈએ તો ચોખ્ખો નફો મળે. તો વ્યાજ ઉમેરવાનું ને, હા ઉમેરવાનું. હા, અરે બા, ચોખ્ખો નફો કેટલો છે? વ્યાજ અને કરવેરા પહેલાંનો 2,50,250. અહીંયા આપણે પહેલો વ્યાજ અને કરવેરા પહેલાંનો લેવાનો. હવે આમાંથી કદાચ કરવેરા બાદ કરે એટલે તમને કરવેરા બાદનો નફો મળે. કાચો નફો 2,52,000 ઓછો કેમ આવ્યો? ચલો કંઈ નહીં. હવે કાચા નફાનો દર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100.
હવે કાચો નફો તો આપણી પાસે 2,52,000 છે જ, છેદમાં વેચાણ 6,30,000 છે, ગુણ્યા 100 કેટલું થાય છે? કહું 40%. વેરી ગુડ. ચલો ત્યાર પછી આપણે સંચાલકીય નફા ગુણોત્તર, ત્રીજો ટોપિક છે ને સંચાલકીય નફા ગુણોત્તર, એ લઈ લઈએ. એટલે આપણે એમાં કાચા નફાનો પણ સમાવેશ થઈ જ જશે. સંચાલકીય નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, એટલે સંચાલકીય નફો 2,62,250 છેદમાં વેચાણ કેટલું છે? 6,30,000 ગુણ્યા 100, $41.6263. ચાલો સંચાલકીય ખર્ચ ગુણોત્તર એટલે કે કામગીરી ગુણોત્તર, જે આપણને પ્રશ્ન પૂછેલો છે ને બીજો, તે સંચાલન ગુણોત્તર. એની અંદર આવે વેચેલ માલની પડતર પ્લસ સંચાલન ખર્ચા. હવે આમાં છે ને સંચાલન ખર્ચા માઇનસમાં છે, જુઓ, કારણ કે 2,52,000 ઓછા છે ને સંચાલકીય નફો વધારે છે, એટલે કોઈ અન્ય આવકો થઈ હશે વધારાની. તો સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ સંચાલન ખર્ચા, એટલે વેચેલ માલની પડતરમાંથી બાદ થશે, અહીં માઇનસમાં છે એટલે છેદમાં વેચાણ. પરંતુ આપણે જો સંચાલકીય નફા ગુણોત્તર શોધી કાઢ્યું હોય ને તો 100માંથી બાદ કરી દેવાના. તો કેટલા ટકા છે? 100માંથી બાદ કરીએ તો 41.63%, એટલે કેટલા આવશે? 58.37%. સંચાલન ગુણોત્તર આવી ગયો. ત્યાર પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધી કાઢીએ. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. આની અંદર છે ને આપણે પેલો લેવો પડશે, ચોખ્ખો નફો કરવેરા બાદનો લેવાનો છે. એ જરા મને એવું આઈડિયા હમણાં યાદ આવ્યું. 1,25,125 એટલે જ મેં શોધી રાખ્યું. મને લાગ્યું કે આમાં કંઈક ડાઉટ છે, એટલે 6,30,000 ગુણ્યા 100. $19.86. ત્યાર પછી આ 4 ગુણોત્તર મળી ગયા. ઓગણીસ નંબર છે સ્ટોકનો ચલન દર. સ્ટોકનો ઉથલો સ્ટોક ગુણોત્તર પણ કહી શકાય, અને કંઈ પ્રોબ્લેમ નથી, પણ એના માટે આપણી પાસે જરૂર છે સરેરાશ સ્ટોક અને વેચેલ માલની પડતર. સરેરાશ સ્ટોક માટે આપણી પાસે પાછળના વર્ષનો છેવટનો સ્ટોક અથવા ચાલુ વર્ષનો શરૂઆતનો સ્ટોક બંને એક જ ગણાય તે હોવું જોઈએ. સરેરાશ સ્ટોક, સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2. હવે પ્રશ્નમાં તમે જુઓ તો છેલ્લે નીચે આપેલ છે કે 1/4/2017ના રોજનો સ્ટોક 1,30,000 હતો, અને 1/4/2018નો સ્ટોક આપણે સરવૈયામાં 1,50,000 આપેલ છે, એટલે 1,30,000 પ્લસ 1,50,000 ભાગ્યા 2, એટલે 1,40,000 આવશે.
અરે 2,80,000 ભાગ્યા 2 એટલે 1,40,000. હવે વેચેલ માલની પડતરની જરૂર પડશે. વેચેલ માલની પડતર બરાબર બે વસ્તુ છે. જો તમને પાસે શરૂનો સ્ટોક, છેવટનો સ્ટોક અને ખરીદી 3 વસ્તુ આપેલી હોય તો પણ તમે વેચેલ માલની પડતર શોધી શકો. અથવા તમારી પાસે વેચાણ અને કાચો નફો આપેલો હોય તો પણ તમે શોધી શકો. અહીં આપણી પાસે વેચાણ અને કાચો નફો બંને છે, એટલે વેચાણમાંથી કાચો નફો બાદ કરી દઈએ. વેચાણ માઇનસ કાચો નફો. તો વેચાણ આપણી પાસે કેટલું છે? 6,63,000. 6,30,000. અને કાચો નફો 2,52,000. 6,30,000, 2,52,000. $3,78,000. હવે સ્ટોક ચલન દર, સ્ટોક ઉથલો, સ્ટોક ટર્નઓવર, જે તમે કહો તે. વેચાણ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક બરાબર વેચેલ માલની પડતર 3,78,000 છેદમાં સરેરાશ સ્ટોક 1,40,000. એટલે વર્ષની અંદર કેટલી વખત સ્ટોક બદલાશે એ આપણને ખબર પડશે. એટલે 2.7 વખત સ્ટોક બદલાશે. હવે તમને એમ કે સ્ટોક ફેરબદલી મુદત એમ પૂછે. હવે આની અંદર તમને સમજાવેલું નથી, પણ સ્ટોક ફેરબદલી મુદત પૂછે કે વર્ષની અંદર કેટલા દિવસો એ સ્ટોક બદલાય છે. તો તમારે શું કરવાનું? વર્ષના કેટલા દિવસો આવે? 365 ને 2.7 વડે ભાગી દેવાનું. પણ અહીંયા 360 દિવસો લેવાના છે આ દાખલામાં. સ્ટોક ફેરબદલી મુદત પૂછી હોય તો 300 જેટલા વર્ષના દિવસો હોય તેને આપણે સ્ટોક ચલન દર વડે ભાગી દેવાનો. વર્ષની અંદર 2.7 વખત સ્ટોક બદલાય છે. એનો અર્થ એમ થયો કે વર્ષની અંદર કેટલા દિવસો? 365 ભાગ્યા 2.7 કરી દો એટલે તમારો